જૂનાગઢ કલેક્ટર કચેરીએ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાના નેતૃત્વમાં 5000થી વધુ ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી ઘેડને પેકેજ આપવાની માંગ કરાઈ। જૂનાગઢ કલેક્ટર કચેરી કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાના નેતૃત્વમાં 5000થી વધુ ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી ઘેડને પેકેજ આપવાની માંગ કરી। ઘેડમાં સાર્વત્રિક નુકસાન છે તો દરેક ખેડૂતોએ અરજી શા માટે કરવાની છે? શું જૂનાગઢ કલેક્ટર ખેડૂતો સાથે બદલો લે છે? 29 તારીખે હજારો ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર લેવા નીચે આવવા મજબૂર કર્યા, તેનો બદલો લઈ રહ્યા છે। સરકાર ખરેખર શુદ્ધ આશય સાથે ખેડૂતોને મદદ કરવા માંગે છે કે સર્વેના નામે નાટક કરવા માંગે છે? જૂનાગઢ જિલ્લામાં અને એમાંય ખાસ ઘેડ વિસ્તારમાં પાક નુકસાની અને જમીન ધોવાણ સર્વે યોગ્ય અને નિયમાનુસાર કરવા બુલંદ માંગ ઉઠી। 24 જુલાઈથી જૂનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે। કેટલાક વિસ્તારમાં ઘેડ વિસ્તારને બાદ કરતા 25 જુલાઈથી પણ સર્વેની કામગીરી ચાલુ કરી શકાય તેમ સ્થિતિ હતી, તોય સર્વેની કામગીરી કેમ ચાલુ ન કરાઈ? સર્વેની કામગીરી કરવાને બદલે ખેડૂતો પાસેથી અરજી માંગવા આવી, તેમની પાસેથી શક્ય ન હોય તેવી વિગતો માંગવી, મતલબ જાણી જોઈને સર્વેમાં મોડું કરવા પાછળ સરકારનો આશય શું હોઈ શકે? ઘેડ વિસ્તારમાં જ્યાં સાર્વત્રિક નુકસાની છે ત્યાં દરેક ખેડૂતો પાસે અરજી મંગાવી, મતલબ ખેડૂતોને હેરાન કરવા સિવાયનો સરકારનો આશય શું હોઈ શકે? બધા ખેડૂતો પાસે આધુનિક ફોન હોય એ સંભવ નથી કે જેથી તેઓ અક્ષાંશ રેખાંશવાળા ફોટો લોકેશન આપી શકે, ત્યારે ખેડૂતો પાસે આવી ગેરવ્યાજબી અપેક્ષા શા માટે રાખવામાં આવે છે? જે કામ સર્વેયરો કરવાનું છે, જેમ કે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, લોકેશન, જીપીએસ કોર્ડિનેટર, એ કામ ખેડૂત પાસે શા માટે કરાવાય છે? ફૂલની પાંખડી સમાન ઓછામાં ઓછું 500 થી 600 કરોડનું સ્પેશિયલ પેકેજ ઘેડ વિસ્તાર માટે આપવામાં આવે અને ઉબેડમાં ઝેરી કેમિકલ ઠાલવાનું સદંતર બંધ કરવામાં આવે એવી અનેક માંગ કરાઈ છે। બ્યુરો રિપોર્ટ નટવરલાલ જેબાત્યા। જૂનાગઢમાં 29 તારીખથી સર્વેની જે પાક નુકસાની અને જમીન ધોવાણના સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે એ કેટલાક સવાલો ઊભા કરે છે। જૂનાગઢમાં 24 તારીખથી વરસાદે વિરામ લીધો છે। 29 તારીખે જિલ્લા ખેતીવાડી અધિકારી એક પરિપત્ર જાહેર કરે છે। એની નીચેના કેડરના અધિકારીઓ છે એ ગામે ગામ નોટિસ ચિપકાવે છે। એની નીચેના કર્મચારીઓ છે એ ગામે ગામ મૌખિક સંદેશો આપે છે। ખેડૂતોએ જીપીએસ કોર્ડિનેટ, અક્ષાંશ રેખાંશ, લોકેશનવાળો ફોટો એક સાથે લઈ આવવાનો છે। ખેતરમાં જે નુકસાની થઈ છે એનો ફોટો લઈ આવવાનો છે। ત્યારે સવાલ એ થાય છે કે 24 તારીખથી 29 તારીખ સુધી પહેલાં તો સર્વે કોઈ ન કરવું, 29 તારીખે પરિપત્ર બહાર કરવો, પછી ગામે ગામ નોટિસ ચિપકાવવી, 5 દિવસની મુદત આપવી, ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવી અને આ રીતે 15 દિવસ પછી સર્વેની કામગીરી ચાલુ કરવી, 10 દિવસ સર્વે ચાલે તો છેલ્લા ખેડૂતનો વારો 25મા દિવસે આવે। આવું ગોકળગાય ગતિએ કે સરકારી ગતિએ કામગીરી શા માટે કરવામાં આવે છે? માનનીય મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને સવાલ પૂછ્યો છે કે સરકાર છે એ ખેડૂતોને ખરેખર શુદ્ધ આશયથી મદદ કરવા માગે છે કે માત્ર સર્વેના નાટકો કરવા માગે છે? હારે હારે સવાલ એ પણ પૂછ્યો છે કે 29 તારીખે જૂનાગઢ જિલ્લાની અંદર જે 5-6 હજાર ઘેડના ખેડૂતોએ આવી અને કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી અને અધિક કલેક્ટરશ્રી ત્રણમાંથી કોઈ એક નીચે આવી અને ખેડૂતોની રજૂઆત સાંભળે, 2.5 કલાક સુધી આ અધિકારીઓ ન આવ્યા। ખેડૂતોએ છેલ્લે અનજડ ત્યાગ કરવાનો જ્યારે મેસેજ પાસ કર્યો ત્યારે આ અધિકારીઓ અને કહેવાતા અધિકારીઓ અને વાસ્તવમાં જે જનતાના સેવક છે એ સેવકોએ નીચે આવીને પરિપત્ર આવેદન લેવું પડ્યું। એ ક્યાંક ને ક્યાંક કલેક્ટરે એને અહમનો મુદ્દો બનાવ્યો છે અને એનો બદલો જૂનાગઢના ખેડૂતો સામે લે છે। આ બધી જ બાબતો સાથે આજે મેં મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખી, ઈમેલ કરી અને વાસ્તવમાં અત્યારથી આજથી જ સર્વેની કામગીરી ચાલુ થાય તેવી માંગ કરી છે। રજૂઆત અને કયા કયા મુદ્દાઓને લઈને ચેતવણી? ઘેડના પ્રાણ પ્રશ્નો સમાન એ જે પૂરનો ઉકેલ આવે એના માટે અમે આજે 4 માંગો લઈ અને કલેક્ટર શ્રી જૂનાગઢ પાસે આવ્યા હતા। અમારી પહેલી માંગ એ છે કે ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે, દરેક બજેટમાં ઘેડ માટે અલાયદું ફંડ ફાળવવામાં આવે। બીજી માંગ એ હતી કે ઘેડનો જે આ પૂરનો પ્રશ્ન છે એનું કાયમી નિરાકરણ આવે। ત્રીજી માંગ એ છે કે ઘેડનામાં આ વર્ષે જે પાક નુકસાની થઈ છે, જમીન ધોવાણ થયું છે, એના માટે ઓછામાં ઓછું 500 થી 600 કરોડનું પેકેજ આપવામાં આવે। અને ચોથી માંગ એ હતી કે આ બાબતે જે ઉબેડની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે। આ ચારેય માંગોમાં 2 માંગ પહેલી છે નીતિ વિષયક છે, એટલે સરકારને 2 મહિનાની મુદત આપી છે। છેલ્લી 2 માંગ છે એમાં સરકારે અઠવાડિયાની અંદર અમને નિર્ણય આપવાનો થાય, નહીંતર અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરીશું।